આજે બરાબર 10 વર્ષ થશે આ જૂન જુલાઈમાં ઉના કાંડની ઘટનાને, અને બરાબર 100 વર્ષ થશે મહાડના ઐતિહાસિક સત્યાગ્રહને। આજે 100 વર્ષ થયા, પણ આપણા ગુજરાતમાંથી, આપણા દેશમાંથી, ઇન્ક્લુડિંગ જે અમારી પાર્ટીની સરકાર છે, ત્યાં પણ હજી આબડછેટની નાબૂદી થઈ નથી। પણ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાત અને દેશનું દલિત આંદોલન પણ આ અસ્પૃશ્યતા નાબૂદીનો કોઈ જ કાર્યક્રમ ચલાવતી નથી। ગુજરાત સરકારનું સમાજ કલ્યાણ વિભાગ પણ આબડછેટ નાબૂદીનો કોઈ પ્રોગ્રામ ચલાવતું નથી, અને ગુજરાતની દલિત બહુજન મુવમેન્ટ પણ આજે પણ જે કુવા દલિતો માટે ખુલ્લા નથી એ અસ્પૃશ્યતા નાબૂદીનો કોઈ જ કાર્યક્રમ ચલાવતું નથી। મુદ્દા નંબર 1। મુદ્દા નંબર 2, ઉના કાંડને મેં કીધું પ્રમાણે 10 વર્ષ થયા, અને શું ચુકાદો આવ્યો? ચુકાદો એવો આવ્યો કે જે 42 આરોપી હતા, જેમણે એક મરેલી ગાયને જેનું મારણ સિંહે કર્યું હતું, એ ગાયની ત્વચા ઉપર, એ ગાયના શરીર ઉપર એશિયાટિક લાયનના વાળ એટલે કે હાવજના વાળ ફોરેન્સિક તપાસમાં જોવા મળ્યા, એના દાંત અને નખના નિશાન જોવા મળ્યા। મતલબ કે જીવતી ગાયને દલિતોએ મારી નહોતી, ગાયનું મારણ સિંહે કર્યું હતું, અને છતાં કેટલાક બની બેઠેલા જાતિવાદી ગુંડાઓ જે ગૌરક્ષક બનીને ફરતા હતા, એમણે ઉનાની બજારમાં એવું સરઘસ કાઢ્યું જે સરઘસમાં ઉનાની પોલીસ સામેલ હતી, અને સરઘસમાં ઉના પોલીસ સ્ટેશનની બહાર ગાડી સાથે બાંધીને 4 દલિત દીકરાઓને અને બાલુભાઈ સરવૈયાને અમાનવી રીતે આપણે બધાની પીઠ ઉપર જ્યારે ચાપખા પડ્યા હોય એ રીતે માર્યા। આજે વાત